દોટ મૂકીશ તો બીજા રોટલા લઈ આવીશ. હિંમત વાળો દેખાયો. સંતે રોટલા આરોગ્યા. હૈયામાં આનંદ થયો. આનંદ એટલા માટે થયો કે આ 3 દાડાના ઉપવાસ હતા ને જમવા મળ્યું એમ નહીં, પણ આ બાળકની નિર્દોષ મુમુક્ષતા જોઈને, એનો સેવા ભાવ જોઈને આનંદ થયો. બોલ બાબા, હવે તને શું આપીએ? તે અમને રોટલા આપ્યા, તને શું આપીએ? એટલે છોકરો કે સાધુ પાસે શું હોય તે આપે. કઈ ન હોય માટે તો બાવા થયા હોય ને. કશું ન હોય, કઈ ઠેકાણું પડતું ન હોય, એમાં ક્યાંય ઉમેદવારીમાં જામતું ન હોય, એટલે પછી સાધુ થઈ ગયા હોય. જગતનો આવો ખ્યાલ હોય છે. એવા જગતના ખ્યાલને દૂર કરવા તો નિષ્કુળાન સ્વામી આખું કીર્તન બનાવ્યું છે. સ્વામી કહે છે અમારે ત્યાં બધું હતું, છોટા છોટા છોકરા હતા, હતી માતાજીની મેર. બધું મૂકીને સાધુ થાય છે, જગતને ખબર ન હોય. બ્રહ્માનંદ સ્વામીને થયું કે આ છોકરાને તો શું અત્યારે કઈ ઉપદેશ આપો, બાપડો નિર્દોષ હૈયું છે, ભોળો ભલો છે. ત્યારે એક કામ કરને, એટલું યાદ રાખજે, મોટા પેટવાળા સ્વામિનારાયણના સંતો આવ્યા હતા ને એને સ્વામી પેટ બતાવ્યો. જો અમારું પેટ. સ્વામિનારાયણના સાધુ હતા ને મોટા પેટવાળા હતા, એને રોટલા જમાડ્યા છે. સંતો ચાલ્યા ગયા. આ છોકરાએ સત્સંગ જીવનમાં ન ઓળખાયો, પણ યાદ રહી ગયો સ્વામિનારાયણના સાધુને મેં રોટલા ખવડાવ્યા હતા. વૃદ્ધાવસ્થા પૂરી થઈ, 70, 75, 80, અને જ્યાં આયુષ્યનો છેડો આવ્યો, જીવને જયારે દેહમાંથી નીકળવાનું આવ્યું, મુદત પ્રમાણે ભાડાનું મકાન ખાલી કરવાની જ્યાં નોટિસ આવી, પછી જીવ ક્યાં જાય? નહોતું ભજન કર્યું, નહોતી ભક્તિ કરી. પણ એ જ વખતે બ્રહ્માનંદ સ્વામીએ દર્શન દીધા, હાથમાં 2 રોટલા. જો આ પુણ્ય, આ સેવા, ચાલ અક્ષરધામમાં. આવી વાત છે. મોક્ષનો દરવાજો ખુલી ગયો ફક્ત 2 રોટલામાં. એટલે આ એકાંતિક સંતનો જો પ્રસંગ થાય જીવને, તો આટલી વારમાં મોક્ષનો દરવાજો ઉઘડી જાય. બાકી ધક્કા મારે મોક્ષનો દરવાજો ન ઉઘડે. ગમે એવા હડસેલા મારો ને તો તે દરવાજો ક્યાંથી ખુલે? સ્વામિનારાયણ ભગવાન કે છે કે ભાગવતમાં જ આનો ઉત્તર છે. કપિલ ભગવાન દેવહૂતિજીને કહે છે, પ્રસંગ મજરમ પાસ મહાત્મન કવયો વિદુ સૈવ સાધુસુ કૃતો મોક્ષ દ્વારમપાવ્રતમ. હવે સંતોનો પ્રસંગ કરવા માટે તમારે સંસાર છોડવાની કોઈ જરૂર નથી. તમને એમ થાય કે આ બધું છોડીને તાળું મારીને અહીં બેસી જઈને, એમ ન કરતા. પ્રસંગ મજરમ પાસ, જેવો તમને પ્રસંગ છે પોતાના માણસોનો, જેને તમે પોતાના ગણ્યા, આ મારા મા છે, આ મારા બાપુજી છે, આ મારા બાળકો છે, આ મારા સગા છે, એમાં એક ઉમેરી દો એક નામ, આ મારા સંતો છે. એવો જ આત્મીય ભાવ, જેવો સગામાં આત્મીય ભાવ છે, કુટુંબીઓમાં આત્મીય ભાવ છે, એવો જ આત્મીય ભાવ સંતમાં જોડાઈ જાય. આટલું જ કરવાનું છે. કનેક્શન આપી દેવાનું. તરત પંખા ચાલુ, તરત લાઈટ ચાલુ. બાકી કઈ ફેરફાર કરવાનો નથી. એકવાર પર્વતભાઈ સ્વામિનારાયણ ભગવાન પાસે આવીને બેઠા, એટલે મહારાજ શેરડીના માદળિયા આરોગતા હતા. શેરડીના માદળિયા કોને કહેવાય એ કદાચ આ બાજુના ભક્તોને ઓછી ખબર હોય. આ સૌરાષ્ટ્ર બાજુનો શબ્દ છે. શેરડીને છોલી નાખે, છોલીને પછી ચપ્પુથી નાના ટુકડા કરે અને થાળીમાં ભરીને મહારાજને આગળ મૂકેલા. એને શેરડીના માદળિયા કહેવાય. મુઠ્ઠી ભરીને સ્વામિનારાયણ ભગવાને આ શેરડીના માદળિયા પર્વતભાઈને આપ્યા. પર્વતભાઈ હાથ જોડ્યા, ના મહારાજ, મારાથી આ નહીં લેવાય આ પ્રસાદ. પર્વતભાઈ જેવા હરિભક્ત ના પાડે, મારાથી આ પ્રસાદ નહીં લેવાય. કારણ? સ્વામિનારાયણ ભગવાન કહે છે, શું કારણ? કેમ નહીં લેવાય? મહારાજ, અમારા ભગવાન શેરડી નથી જમતા, એટલે પછી અમારે ન જમાય. તમારા ભગવાન? અમે તો આ શેરડી આરોગીએ છીએ. મહારાજ, સંતો કોઈ શેરડી નથી આરોગતા, એટલે મેં પણ બંધ કરી છે. એ વખતે મહારાજે સંતોને એક કારણવશાત નિયમ આપેલું, કોઈ શેરડી અને શેરડીમાંથી બનતી ચીજો નહીં આરોગવાની. પર્વતભાઈ જેવા હરિભક્તોએ બંધ કરી દીધી. અમારા સાધુને મનાઈ
તો પછી અમને મનાય. આ આત્મીય ભાવ કહેવાય. અને મહારાજે કાયદો ઉઠાવી લીધો, ચાલો સંતોને પ્રસાદી આપીએ. પછી પરોતભાઈએ લીધી. સંત પ્રત્યે આત્મીયતા, એનું જ નામ પ્રસંગ. ભલે પછી દૂર રહેતા હો તોય ચિંતા નહીં. સુખ સ્વામી કહે છે, મહારાજ ગમે એવા આપતકાળમાં પણ પોતાના ધર્મમાંથી જે પડે નહીં એના લક્ષણ કેવા હોય? સ્વામિનારાયણ ભગવાન કહે છે, જેને અમારા વચનનો ખટકો રહે, નાનું મોટું વચન પણ લોપી ન શકે એવો હોય, એ ક્યારે પણ ધર્મમાંથી કે સત્સંગમાંથી પડે નહીં. શ્રીજી મહારાજે કૃપા કરી અને ભક્તજનોને આ કથા સંભળાવી છે. સ્વામિનારાયણ ભગવાન.